નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, આજથી 2-5 દિવસ પહેલાં આપણે પીએમ કિસાન યોજનાનો 2000નો જે 22મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે તેના વિશે આપણે એક વિડીયો બનાવેલો છે. અને એ વિડીયો મેં એ આધાર પર બનાવેલો છે કે રાજસ્થાનના જે મુખ્યમંત્રી શ્રી છે ભજનલાલ શર્મા, એમણે એમના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. અને એ પોસ્ટમાં એમણે જણાવ્યું હતું કે માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 28 ફેબ્રુઆરીએ અજમેરની ધરતી પર પધારી રહ્યા છે અને ત્યાં 23,500 કરોડથી વધુનું જે વિકાસના કાર્યો છે એની ભેટ આપવાના છે, એવી એમણે એક પોસ્ટ કરી હતી. ત્યારે એ પોસ્ટ જોતા ઘણા બધા સોશિયલ મીડિયામાં લોકોએ પીએમ કિસાન યોજનાનો 2000નો 22મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજસ્થાનના અજમેરથી રિલીઝ કરશે એવા જે સમાચાર છે એ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. ત્યારે મિત્રો, આપણે આ જે 2000નો 22મો હપ્તો છે એ ખરેખર 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે કે નહીં, એની સત્ય હકીકત જાણવા માટે આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં અસમંજસ છે. ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનો જે 2000નો 22મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય. તો ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું પણ માનવું છે કે 100% 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં 2000નો 22મો હપ્તો જમા થશે. ત્યારે આપણે સત્ય હકીકત જાણવા માટે આજે આ વિડીયોમાં મેં પ્રયાસ કર્યો છે મિત્રો, કે શું ખરેખર પીએમ કિસાન યોજનાનો જે 2000નો 22મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સાહેબ ખેડૂતોના ખાતામાં જમા કરશે. તો એના માટે મેં જે ગૂગલ જીમની એઆઈ છે એને પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા હું તમને એ બતાવું પહેલાં. અને ગૂગલ જીમની જે એઆઈ છે એણે મને બહુ સરસ જવાબ આપ્યો છે. અને એ જવાબ પરથી 99.99% લાગે છે કે પીએમ કિસાન યોજનાનો 2000નો 22મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થાય. તો અહીંયા આપણે જે ગૂગલ જીમની એઆઈ છે એને ઓપન કર્યું છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મેં ગૂગલ જીમની એઆઈને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખરેખર 28 ફેબ્રુઆરીએ રાજસ્થાનના અજમેરથી રિલીઝ થશે? તો એમણે મને જે જવાબ આપ્યો છે એ જવાબ પરથી મિત્રો મને એવું લાગે છે કે 99.99% લગભગ સંભવ છે કે 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સાહેબ ખેડૂતના ખાતામાં 2000નો 22મો હપ્તો જમા કરી શકે છે. તો અહીંયા મને જવાબ આપ્યો છે એ હું તમને પહેલાં તો જણાવું. તો અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો, મને જણાવવામાં આવ્યું છે કે તમારી વાત સાચી હોઈ શકે છે, પરંતુ અત્યાર સુધી ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. તો અહીંયા મને જણાવવામાં આવ્યું છે કે તમારી વાત સાચી હોઈ શકે છે. તો મિત્રો, આપણી જે આ અપડેટ છે 28 ફેબ્રુઆરીને, એ મિત્રો 99.99% એવું લાગી રહ્યું છે કે જે પીએમ કિસાન યોજનાનો 2000નો 22મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ જમા થઈ શકે. કેમ કે ગૂગલ જેમની એઆઈ છે એ પણ અહીંયા થોડા અંશે સહમત છે. અહીંયા જણાવવામાં આવ્યું છે કે તમારી વાત સાચી હોઈ શકે છે. ત્યારબાદ આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો નીચે આપણને જણાવવામાં આવ્યું છે કે મીડિયા રિપોર્ટ અને હાલની ગતિવિધિઓ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના અજમેરની મુલાકાતે આવવાના છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ 23,500 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ જ વિશાળ જનસભામાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરવામાં આવે તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. તો અહીંયા પણ મિત્રો 99.99% લાગી રહ્યું છે કે અહીંયા જણાવવામાં આવ્યું છે કે 22મો હપ્તો જે છે એ જનસભામાં
રિલીઝ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો લખવામાં આવ્યું છે કે પૂરેપૂરી શક્યતા. તો અહીંયા પણ મિત્રો આપણને થોડા ઘણા અંશે 99.99% લાગી રહ્યું છે કે વડાપ્રધાન મોદી સાહેબ જે છે એ 28 ફેબ્રુઆરીએ 2022મો હપ્તો ખેડૂતના ખાતામાં જમા કરી શકે. ત્યારબાદ મને જણાવવામાં આવ્યું છે કે આ યોજના અંગેની મહત્વની વિગતો નીચે મુજબ છે. તો અહીંયા મને જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન 22મો હપ્તો તાજા અપડેટ્સ, અહીંયા તમે જોઈ શકો છો લખવામાં આવ્યું છે કે તાજા અપડેટ્સ એટલે કે તાજા સમાચાર અહીંયા જણાવવામાં આવ્યા છે. સંભવિત તારીખ 28 ફેબ્રુઆરી 2026. તો અહીંયા પણ આપણને મિત્રો 99.99% એવું લાગી રહ્યું છે. જે ગૂગલ જીમની એઆઈ છે એ આપણને જવાબ આપી રહ્યા છે એ જવાબમાં 99.99% લાગી રહ્યું છે કે 2022મો હપ્તો 28 ફેબ્રુઆરીએ ખેડૂતના ખાતામાં જમા થઈ શકે છે. તમે જોઈ શકો છો અહીંયા સંભવિત તારીખ 28 ફેબ્રુઆરી 2026 જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા એનું જે સ્થળ છે એ જણાવવામાં આવ્યું છે. સ્થળ લખવામાં આવ્યું છે અજમેર, રાજસ્થાન. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન રકમ જે છે એ લખવામાં આવી છે કે પાત્ર ખેડૂતોના ખાતામાં 2000 જમા થશે. લાભાર્થીઓ અંદાજે 9 કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તો લાભ મળવાની આશા છે. તો મિત્રો આ જે ગૂગલ જેમિની આપણને જે જવાબ આપી રહ્યા છે એના પરથી તો લાગી રહ્યું છે કે 28 ફેબ્રુઆરી ખેડૂતોના ખાતામાં 2022મો હપ્તો જમા થઈ શકે છે. ત્યારબાદ અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે હપ્તો મેળવવા માટે આટલું ખાસ તપાસી લેજો. અહીંયા સજેશનમાં આપણને જણાવવામાં પણ આવ્યું છે કે 2000નો જે હપ્તો છે એ મેળવવા માટે આટલો ખાસ તપાસી લેજો એવું આપણને જણાવવામાં આવ્યું છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે જો તમે આ હપ્તો મેળવવા માંગતા હોવ તો નીચેની બાબતો કન્ફર્મ હોવી જરૂરી છે, નહીંતર પૈસા અટકી શકે છે. તો પહેલું અહીંયા જણાવવામાં આવ્યું છે કે ઈ કેવાયસી તમારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાયસી પૂર્ણ હોવું ફરજિયાત છે. ત્યારબાદ આપણને જણાવવામાં આવ્યું છે કે લેન્ડ સીડિંગ, તમારા જમીનના જે દસ્તાવેજો છે એ પોર્ટલ પર વેરીફાઈડ હોવા જોઈએ, સ્ટેટસમાં યસ હોવું જોઈએ. ત્યારબાદ આપણને ત્રીજા નંબરમાં જણાવવામાં આવ્યું છે કે આધાર સીડિંગ, તમારું જે બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સક્રિય હોવું જોઈએ. તો અહીંયા આપણને એની ટિપ્સ પણ આપી છે કે જો આ 3 વિગતો તમારી બરાબર ન હોય તો તમે એ વિગતો જે છે એ કેવી રીતના ચેક કરી શકો છો, કેવી રીતના સુધારી શકો છો. અહીંયા જણાવવામાં આવ્યું છે કે ટીપ, તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને નો યોર સ્ટેટસ વિભાગમાં તમારો સ્ટેટસ જે છે એ તમે ચેક કરી શકો છો અને એ સ્ટેટસ પરથી તમને જાણવા મળશે કે તમારું ડીબીટી થયેલું છે કે નહીં, પીએમ કિસાન પોર્ટલ પર તમારું કેવાયસી થયેલું છે કે નહીં, તમારું લેન્ડ સીડિંગ થયેલું છે કે નહીં. જો થયેલું હશે તો આગળ ગ્રીન ટીક લાગેલું હશે અને યસ લખેલું હશે, અને જો નહીં થયેલું હોય તો આગળ ચોકડી લખેલું હશે, ચોકડી બતાવશે અને નો લખેલું જોવા મળશે. તો ત્યારબાદ અહીંયા જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જેવી સત્તાવાર જાહેરાત થશે કે તરત જ પીએમ કિસાનના પોર્ટલ પર તેની વિગતો અપડેટ કરવામાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ગૂગલ જીમની એઆઈ છે એમણે પણ આપણને સંકેત આપ્યા છે અને આ સંકેત પરથી આપણને એવું લાગી રહ્યું છે કે 99.99% પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે. તો મિત્રો આપનું શું માનવું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને એક પ્લીઝ લાઇક કરી દેજો, કારણ કે મિત્રો વિડીયો બનાવવામાં બહુ સમય લાગે છે અને તમે જો લાઇક કરશો તો મિત્રો મને તમારા લાઇકથી પ્રોત્સાહન મળશે અને વિડીયો બનાવવાની વધુ ઉત્તેજના જાગશે. તો મિત્રો આજનો વિડીયો જો આપને પસંદ આવી ગયો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.